આણંદના ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામક મંડળની 12 સામાન્ય અને એક વ્યક્તિગત બેઠક સહિત 13 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 4 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયા હતા અને કુલ 9 બેઠકો માટે યોજાયેલા મતદાનની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી, જેમાં 7 બેઠકો પર ભાજપનો અને 2 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો વિજય થતા ભાજપે પૂર્ણ બહુમતીથી અમૂલમાં સત્તા હસ્તગત કરી હતી। અમૂલ નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે। આ ચૂંટણીમાં કુલ 12 માંથી 10 બેઠક પર ભાજપના ઉમેદવારો અને 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોને વિજય મળ્યો છે। કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજય રહ્યા। વ્યક્તિગત બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં વિજય પટેલને વિજય મળ્યો છે। કુલ 7 મતદાતાઓમાંથી વિજય પટેલે 4 મત મેળવ્યા હતા। બોરસદ બેઠક માટે જાહેર કરેલા પરિણામમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને વિજય મળ્યો છે, તો પેટલાદ બેઠક પરથી બીના તેજસ પટેલ વિજેતા જાહેર થયા છે, જ્યારે આણંદ બેઠક પર કાંતિ સોડા પરમાર અને ખંભાત બેઠક પરથી ફરી રાજેન્દ્રસિંહ પરમાર વિજય થયા છે। આજે આણંદ વિભાગની અંદર અમૂલની ચૂંટણીમાં મારી સામે 109 મતદારોએ મતદાન કર્યું, એમાંથી 79 મતો મને ખૂબ મળ્યા છે, જે બદલ મારો વિજય થયો તે બદલ સૌપ્રથમ અમારા મતદારો પશુપાલકોનો આભાર માનું છું। અને સાથે સાથે દેશના વડાપ્રધાન આપણા શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું છે કે સહકારથી સમૃદ્ધિ તરફ દેશને લઈ જવું અને અમારા ખેડૂતો પશુપાલકો માછીમારોને જે ડબલ આવક કરવી છે એ વિઝનને સાથે આજે દેશની અંદર સૌપ્રથમ પહેલીવાર સ્વરાજ મળ્યા પછી સહકારિતા ખાતું ઊભું કરવામાં આવ્યું અને સહકારીના ખાતા એવા રાજકારણના ચાણક્ય અમિત શાહ સાહેબને સોંપવામાં આવ્યું અને એમના વિઝનથી સહકારથી સમૃદ્ધિની યોજના આખા દેશની અંદર જ્યારે લાગુ કરવામાં આવી અને જ્યારે એમની પશુપાલકોની ડબલ આવક કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ અને જેમણે ગુજરાત વિધાનસભાનો 156 ધારાસભ્યોનો રેકોર્ડ સર્જ્યો છે એવા યશસ્વી શ્રી પાટીલ સાહેબના નેજા હેઠળ અહીંયા અમૂલ ડેરીની અંદર સૌ પ્રથમ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા ઉમેદવારો નક્કી કરી અને પેનલ ઉતારવામાં આવી। ત્યારે તમે જુઓ છો કે ચૂંટણીની શરૂઆતમાં 12 સીટોમાંથી 4 સીટો બિનહરીફ થઈ। આજે આણંદ જિલ્લાની અંદર 4 સીટોમાંથી 3 સીટો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ। મારા વિભાગ 2માં 7 મતો હતા અને 7 મતોમાંથી 4 મત મને મળ્યા અને 3 મત મારા હરીફ ઉમેદવાર માનનીય શ્રી રણજીતભાઈને મળ્યા, જેથી મારું પરિણામ મારી ફેવરમાં ચૂંટણી તરીકે વિજેતા મેળવ્યો છું। આ સંસ્થામાં હું 45 વર્ષથી સભાસદ છું। મારા પિતાશ્રીના વારસદારમાં મને આ વારસો મળેલો હતો અને એ મુજબ મેં ઘણીવાર 2 વખત પ્રયત્ન અગાઉ ચૂંટણી લડીને કરી હતી, પણ વ્યક્તિ સભાસદ તરીકે હું હરીફ હતો છતાં પરાજય થયો હતો। વિજય નામ છે, પણ વિજય આ વખત મારી પ્રાપ્તિ થઈ છે। આમ તો મારો જન્મ પણ શહીદ આપણી આઝાદી પહેલેલો છે, એટલે હું આમ સિનિયર સિટીઝનમાં છું અને મારી કદર સભાસદોએ કરી છે। અમૂલ ડેરી એ બહુ મહત્ત્વની ડેરી દરેક ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારના દૂધ ઉત્પાદકો માટે કેન્દ્ર બિંદુ છે, કારણ કે આ ડેરી મારફતે જે દૂધનો વ્યવસાય ચાલે છે અને દૂધ પાલકોનો પણ જે આ વ્યવસાય મળ્યો છે એ એમના જીવનમાં અને જીવન રૂટીમાં બહુ જ મદદરૂપ થાય છે। રોકડ રકમ મળવાથી પોતાના ઘરનું જીવન બહુ સરળતાથી આગળ વધે છે અને એ સપોર્ટથી ખેતીનો પણ વિકાસ થાય છે અને ખેતી જેટલી સમૃદ્ધ અને વધારે ઉત્પાદક બને એમ દેશની પણ સદ્ધરતા વધે એ હેતુ ફાઉન્ડેશનમાં રહેલો છે। ત્યારે સરદારભાઈ વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ કે ત્રિભુવન કાકાએ જ્યારે આ વસ્તુ વિચારી છે એ કેટલી દીર્ઘ દ્રષ્ટિથી આટલા વર્ષે પણ એ જ વાત આપણે કરવી પડે એવું બન્યું છે, એ આપણા માટે ગૌરવની વાત છે। કરીને બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે। સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ અથાગ પ્રયત્નો કર્યા અને વીરપુરની જમીનમાં જે પૈસા લૂંટ્યા હતા એ પૈસાનો દુરુપયોગ કરી મારી સામે ખૂબ ઉપયોગ કર્યો, તેમ છતાં કાંઠા ગાળાના લોકોએ ભારે બહુમતીથી મને જીતાડ્યો છે। એ બદલ આપ સૌનો હું મતદારનો ખૂબ હૃદયથી આભાર માનું છું। તમને કેટલા મત મળ્યા? મને 52 મત મળ્યા અને મારો ઉમેદવારી તરીકે મને આજે મારા વિસ્તારના લોકોએ મને જીતાડ્યો છે 5-6ઠ્ઠી વખત। એને વિરોધ પક્ષના જે તમારી વિરોધ પક્ષના જે હોય એમને 40 મત મળ્યા, મને 52 મત। 12 મતે તમે જીત્યા। હા।
કુલ નિયામક મંડળની 13 સીટોમાંથી 11 સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે. અમારી 2 જે સીટો ગઈ એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે, જેનું અમને દુઃખ છે. દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વૈશ્વિક લોકપ્રિય નેતા, જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે, તેની પર પશુપાલકોએ મોહર મારી છે. સહકાર મંત્રી, કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે. માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે. અમારા મુખ્યમંત્રી મૃદુ ને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોહર મારી છે.